ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી. હવે આગળના બે ભાગમાં આપણે સૌર પરિવાર, સૂર્ય વિશે, સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહો વિશે, બુધ, શુક્ર, પૃથ્વી, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન વિશે સમજી ગયા. ત્યારબાદ આપણે ઉલ્કા અને નક્ષત્રો વિશે સમજી ગયા. પૃથ્વીનું સ્થાન અને તેનો આકાર કેવો છે એ સમજ્યા. ધ્રુવના તારા વિશેની માહિતી મેળવી. ત્યારબાદ આપણે અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી મેળવી. હવે એમાં આપણે સૌપ્રથમ આપણે અક્ષાંશ વિશે જોઈ ગયા કે અક્ષાંશ કોને કહેવાય. તો આપણે પહેલાં ફરીથી એક વસ્તુ જોઈ લઈએ કે અક્ષાંશ એટલે કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક જે રેખા છે એને આપણે અક્ષાંશ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીંયા તમને મેં વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત વિશે સમજ આપી હતી કે 0° અક્ષાંશે વિષુવવૃત્ત બને અને વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અક્ષાંશે કર્કવૃત્ત અને દક્ષિણે 23.5 અક્ષાંશે મકરવૃત્ત બને છે. બરાબર. આ જે આડી રેખાઓ છે એને આપણે અક્ષાંશ કહીશું. અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? 181. હવે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. એટલે કે આ જે 181 જેટલી અક્ષાંશ વૃત્તો છે એમાં આ બે લીટીઓ વચ્ચે કે જે આ તમને દેખાય છે, બરાબર, અહીંયા કે આ લીટી દોરેલી છે, તો આ બે લીટીઓ વચ્ચેનું અંતર, આ જે અંતર છે, આ અંતર છે એ કેટલું છે? 111 કિલોમીટરનું અંતર છે. ખબર પડી કે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે જે આડી લીટી વચ્ચે પૃથ્વી ઉપર જે લીટીઓ દોરેલી છે એના ઉપર જે અંતર છે 111 કિલોમીટરનું અંતર છે. હવે આગળ આપણે અક્ષવૃત્ત વિશે સમજીશું. અક્ષવૃત્ત કોને કહેવાય? તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે આવેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. બરાબર. પેલું આપણે ઉપર જોયું એ ઉત્તર દક્ષિણ જોયું, અને જે પૂર્વ પશ્ચિમ જે વર્તુળ છે વિષુવવૃત્તથી સરખા જે ભાગ પડે છે એ કોણીય જે સ્થળોને જોડનારું આ જે ભાગ છે એને આપણે અક્ષવૃત્ત કહેવામાં આવે છે. અક્ષવૃત્ત કોને કહેવાય? તો પૃથ્વી પર ઉત્તર દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી જે સરખા ભાગ પડે છે એ ભાગને સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ જે વર્તુળ છે, આ વર્તુળ છે એને આપણે અક્ષવૃત્ત કહીશું. ત્યારબાદ રેખાંશ કોને કહીશું? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. આપણે અક્ષાંશ અને અક્ષવૃત્ત વિશે સમજી ગયા. હવે આપણે જે રેખાંશ કોને કહેવાય અને રેખાંશ વૃત્ત કોને કહેવાય એના વિશે સમજીશું. આડી રેખાઓને અક્ષાંશ કહેવાય અને જે આ ઊભી રેખાઓ છે અહીંયા તમને જુઓ દોરેલી છે, બરાબર, આ જે ઊભી રેખાઓ છે એને આપણે રેખાંશ કહીશું. બરાબર. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા જે રેખાઓ હોય છે એકબીજાની નજીક આવતી જાય છે અને કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે. 0° રેખાંશ અને 180° રેખાંશ મહત્ત્વના છે. એટલે કે અહીંયા તમને જુઓ દેખાય છે કે એક ખૂણાઓ અને વર્તુળ વિશે આપેલું છે ચિત્ર. બરાબર. આ જે ઊભી રેખાઓ, વર્તુળ અને ખૂણા વિશે ચિત્ર આપ્યું છે કે 90° કોણ માપક જેવો ખૂણો બને છે, 60° અને 50° અને 0°. બરાબર. આ રીતનું આપણું વર્તુળ છે.
એમાં 0° રેખાંશ અને 180° રેખાંશ મહત્ત્વના છે. રેખાંશ એટલે ફરીથી એકવાર કહીશું કે રેખાંશ એટલે ઊભી રેખા અને જે રેખાંશ વૃત્તો છે એ કેટલા છે? 360. અક્ષાંશ વૃત્તો કેટલા હતા? 181. હવે ત્યારબાદ રેખાંશ વૃત્ત કોને કહેવાય? તો પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણમાપક જે અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાંશ વૃત્ત અર્ધવર્તુળ કહે છે. બરાબર. અહીંયા જે તમને આપેલું છે જુઓ, આ જે પૃથ્વીની ધરી પર જે સપાટી છે તેના સરખા જે કોણમાપક જે ભાગ થાય છે 90° ખૂણે, તો એ 90° ખૂણે જે ભાગ પડે છે એ ભાગને જે સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ જે રેખા છે, અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપેલું છે. બરાબર. તો આ જે રેખા છે એ રેખાને આપણે રેખાંશ વૃત્ત અથવા તો અર્ધવર્તુળ કહીએ છીએ. હવે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. હવે આ વસ્તુ મેં તમને સમજાવી દીધી કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત કોને કહેવાય છે, કેમ કે આપણે આગળ અક્ષાંશ સમજવામાં એની જરૂર પડતી હતી એટલે મેં તમને એના વિશે સમજાવી લીધું કે વિષુવવૃત્ત 0° અક્ષાંશે, 23 ઉત્તર અક્ષાંશે કર્કવૃત્ત અને 23 દક્ષિણ અક્ષાંશે મકરવૃત્ત. બરાબર. આ આપણા 3 વૃત્તો વિશેની માહિતી આપણે મેળવી લીધી. બરાબર. હવે આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશે રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. બરાબર. અહીંયા તમે જુઓ કે ચિત્રમાં આપેલું છે કે ઉત્તર ધ્રુવવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત કોને કહેવાય? તો આ જે વિષુવવૃત્ત છે તેની 66.5 ઉત્તર અક્ષાંશે ઉત્તર ધ્રુવ આપેલું છે અને 66.5 દક્ષિણ અક્ષાંશે દક્ષિણ ધ્રુવ આપેલું છે. બરાબર. હવે વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. સૂર્યની જે ગતિ છે એને અયન કોને કહેવામાં આવે છે? તો અહીંયા જુઓ, સૂર્યના કિરણો પડે છે. બરાબર. તો અયનવૃત્ત કોને કહેવાય? તો આ જે વિષુવવૃત્તથી અહીંયા જે કર્કવૃત્ત તરફ અને મકરવૃત્ત તરફ જે કિરણો જે સૂર્યના સીધી ગતિએ થાય છે તેને અયન કહેવામાં આવે છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવામાં આવે છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે અને પૃથ્વી 66.5° ખૂણે બનેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત પર લગભગ સીધા પડે છે. સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત પર કેવા પડે છે? લગભગ સીધા પડે છે. એટલે શું થાય છે કે ત્યાં અતિશય ગરમી હોય છે એ સમય દરમિયાન. બરાબર. કે જે સૂર્યના કિરણો, સૂર્યપ્રકાશ જે આ ગતિ પ્રમાણે સીધા પડે છે એટલે શું થાય છે, ત્યાં દિવસ અને જે ભાગ હોય છે તેનાથી વિરુદ્ધ બાજુએ રાત હોય છે. એટલે આપણે દિવસ રાત કોને કહીશું એના વિશે આપણે પછી સમજણ મેળવીશું. પણ જે કિરણો સીધા પડે છે ત્યારે ત્યાં ગરમી વધારે હોય છે. 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્તે અને 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત સમજ લગભગ પડી ગઈ હશે. બરાબર. અહીંયા તમને આપેલું જ છે એ આપણે આગળ સમજી ગયા. બરાબર. તો આને આપણે અયન વૃત્તો કહીશું. હવે આગળ આપણે
જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝેસિંગ સિસ્ટમ કોને કહેવાય એના વિશે સમજીશું. લગભગ બધાને ખ્યાલ પણ હશે જ, તમે બહાર જાઓ અને મેપનો ઉપયોગ કરતા હશો અને તેના વિશે લગભગ ખ્યાલ હશે કે આપણે ફોન પર મેપ લઈ અને પછી રસ્તો શોધીએ છીએ ને, અને ત્યાંથી આપણને તરત મળી પણ જાય છે, કોઈ શોધવાની બહુ જરૂર પડતી નથી. એને એટલે કે ગ્લોબલ પોઝેશનિંગ સિસ્ટમ કોને કહેવાય? તો જ્યારે મોબાઈલ ફોન અને ગૂગલના અર્થમાં મારફતે આપણને ગૂગલ અર્થની મારફતે આપણે કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશને જાણવા મળે છે અને ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે અને આ સિસ્ટમ દ્વારા આપણે સહેલાઈથી આપણે તે સ્થળ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. બરાબર? એટલે આપણને ખ્યાલ આવી જાય કે કોઈ જગ્યાએ જે તમે મેપ જોયું જ હશે, બરાબર, તેના વિશે ખ્યાલ હશે જ, તો તેના પરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે કઈ જગ્યાએ જવું છે અને એ રેખાઓ આપણને પરથી બતાવી શકે છે કે આપણે કઈ જગ્યાએ ઊભા છે. બરાબર? તો એના પરથી આપણે જીપીએસ સિસ્ટમ દ્વારા આપણે તે સ્થળ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે આગળ આપણે ગ્રીનિચ રેખા વિશે સમજ મેળવીશું. તો ગ્રીનિચ કોને કહેવાય? તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. ગ્રીનિચ રેખા કોને કહેવાય? તો ઇંગ્લેન્ડ જે શહેર છે તેના ગ્રીનિચ શહેર તરફ પરથી જે 0° અક્ષાંશ રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે અને જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180°થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. બરાબર? એટલે કે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે 180° રેખાંશ વૃત્તથી. અને આમ આ જે 0° રેખાંશ વૃત્તને મુખ્ય રેખાંશ વૃત્તના નામે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવીશું. અહીંયા તમને ચિત્રમાં આપેલું છે, બરાબર, તમારા પુસ્તકમાં પણ છે જ કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. હવે લગભગ જો પૃથ્વીનો ગોળો જોયો હોય તો એમાં કદાચ તમે જાણતા હો તો આ જે રેખા છે એ વચ્ચેથી કેવી છે? વાંકી ચૂકી છે. બરાબર? તો અને તેની બાજુમાં પેસિફિક મહાસાગર પરથી તે પસાર થાય છે અને આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે અને એ ટાપુઓને કેટલાક ભાગ 180 રેખાંશ વૃત્તને પૂર્વમાં અને કેટલોક ભાગ પશ્ચિમમાં અહીંયા તમને આપેલું છે, જુઓ, પૂર્વમાં અને પશ્ચિમમાં આ 180 રેખાંશ વૃત્ત પર આપેલું છે. હવે આ જે રેખા છે એ પેસિફિક મહાસાગર પાસેથી પસાર થાય છે અને 180° રેખાંશ વૃત્તની પૂર્વમાં કેટલોક ભાગ અને પશ્ચિમમાં 2 ભાગ પડે છે. અને જો આંતરરાષ્ટ્રીય રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય છે અને તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસ 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય છે. હવે આ જે રેખા છે એ વાંકી ચૂકી કેમ દોરવામાં આવે છે કે કઈ રીતે પસાર થાય છે, જુઓ. બરાબર? આમ ના થાય અને જો સીધી જ કરવામાં આવે તો શું થાય કે એક જ જે શહેર છે એ શહેરમાં એક જ દિવસે આખો દિવસ અને રાત પણ થાય નહીં અને દિવસ જ થાય.
અને જે તારીખ અને સમય એ બદલાય નહીં, બરાબર. એટલે એક સરખી જ રહે. એને કારણે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે? વાંકી ચૂકી છે. અને તેથી જ આ રેખાના માર્ગમાં આવતા જે ટાપુઓ જમીનની બાજુ પર રાખી અને રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે, બરાબર. એટલે કે જ્યાં સમુદ્ર છે ત્યાંથી તે આકાર લે છે અને પછી જે ટાપુઓ જમીનના છે એ અલગ રીતે સાઈડમાં કરવામાં આવેલા છે. એટલે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, બરાબર. એટલે ખ્યાલ આવી ગયો. તમને પ્રશ્ન તરીકે પૂછી શકાય કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ છે? કેમ? તો કે જે ટાપુઓ હોય છે કે શહેરો છે, બરાબર, 180 રેખાંશ વૃત્ત માત્ર એક જ છે અને આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે. એ જ રીતે આ વૃત્તોને ઓળંગીને પશ્ચિમથી પૂર્વ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે, જેને કારણે 180 અંશ રેખાંશને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે, બરાબર. જેથી કારણે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે? વાંકી ચૂકી છે, બરાબર. એટલે આપણે આજે આ અક્ષાંશ રેખાંશ વૃત્તો વિશે, ત્યારબાદ અયન વૃત્તો વિશે અને ગ્રીનિચ રેખા વિશે, જીપીએસ સિસ્ટમ વિશે અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વિશેની માહિતી મેળવી. આગળના ભાગમાં આપણે કટિબંધો વિશે અને પૃથ્વીની ગતિઓ વિશેની માહિતી મેળવીશું.